તો સુરતમાં ખાડીને પ્રદૂષિત કરતા એકમો સામે કડકાઈ, જેમાં મનપાએ 105 જેટલા યુનિટોને ફટકારી નોટિસ. 42 એકમમાં ગંભીર ક્ષતિઓ દેખાતા સીલ કરાયા. ઔદ્યોગિક એકમો દ્વારા દૂષિત પાણી ઠલવાતા કાર્યવાહી કરાઈ. ડાઇંગ પ્રોસેસ યુનિટ અને કેમિકલયુક્ત યુનિટોમાં વેસ્ટેજ પાણી નીકળે છે. ગાઈડલાઇન મુજબ સીટીપીમાં પ્રોસેસ બાદ ખાડીમાં પાણી છોડી શકાય. ઉધના વિસ્તારમાં દૂષિત પાણી છોડાતા એકમો પર તવાઈ. તેમાંથી કેમિકલયુક્ત પાણી નીકળતું હોય છે, તેને ટ્રીટ કર્યા બાદ જ તેને ખાડીમાં છોડી શકાય છે. પરંતુ હાલ એસએમસી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તો આ જ મુદ્દે આપણી સાથે કેયુર ચપટવાલા છે, ડ્રેનેજ સમિતિના ચેરમેન. આપણે એમની સાથે વાત કરીશું. કેયુરભાઈ, તમે જણાવો, હાલની જે પ્રક્રિયા હાથ ધરાઈ છે, કેટલીક જે કંપનીઓ છે તેને સીલ પણ મારવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા શહેરીજનોની સુખાકારી માટે અને શહેરીજનોની આરોગ્યની સુખાકારી માટે કટિબદ્ધ છે. છેલ્લા કેટલાક સમયથી એવી માહિતી મળતી હતી સ્થાનિક રહેવાસીઓ મારફતે અને ચૂંટાયેલા પ્રતિનિધિ મારફતે કે શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં કેટલાક ઔદ્યોગિક એકમો પોતાના ઔદ્યોગિક એકમમાંથી ગંદુ પાણી ટ્રીટ કર્યા વગર કુદરતી વહેણમાં એટલે કે ખાડીઓમાં અથવા તો સ્ટોર્મ ડ્રેનેજમાં વહાવી દેતા હતા, જેને કારણે એ ખાડી અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને આરોગ્યના પ્રશ્નો ઉભા થતા હતા. સુરત મહાનગરપાલિકાએ આ સમસ્યાને, આ ફરિયાદને ગંભીરતાથી લઈને શહેરના તમામ ઝોનોની અંદર આ પ્રકારના જે આઉટલેટો છે જે ગેરકાયદેસર રીતે ખાડીઓમાં આપવામાં આવ્યા છે કે સ્ટોર્મ ડ્રેનેજમાં જોડાણ કરવામાં આવ્યા છે, તે સઘન તપાસ કરીને આ બધાએ યુનિટોને સીલ મારવા માટેની કામગીરીનો આરંભ કર્યો છે. ઉધના ઝોનની અંદર પણ હમણાં જ દિવાળી પહેલા લગભગ 105 જેટલા યુનિટોને નોટિસ આપવામાં આવી છે અને 43 જેટલા યુનિટોને સીલ કરવામાં આવ્યા છે. આમ સુરત મહાનગરપાલિકા શહેરીજનોની સુખાકારી માટે શહેરીજનોના આરોગ્યના પ્રશ્ન બાબતે ખૂબ ગંભીરતાથી કામગીરી કરી રહી છે. પરિસ્થિતિની વાત કરવામાં આવે, ઉધના વિસ્તારમાં જે ખાડીઓ આવેલી છે તેમાં જે સીધી રૂપે જે ઔદ્યોગિક ક્ષેત્રો દ્વારા ગંદુ પાણી છોડવામાં આવતું હતું, તેને લઈને મોટી સંખ્યામાં જે કંપનીઓ છે તેને સીલિંગની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. કેમેરામેન અજય કુમાર સાથે અમિત રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત.